આજે અમુક ચહેરાઓ ગેરહાજર દેખાય, શું મતલબ? તો એને સમાજ સાથે ગદ્દારી કરી કહેવાય કે એની જરૂરિયાત હતી એ પૂરી થઈ ગઈ અને એ ગોઠવાઈ ગયા. અમુક ચૂંટાઈને જે ગયા છે એ ગેરહાજર હતા. એને જ્યારે પાર્ટી છોડશે ત્યારે આ સમાજ સ્વીકારશે નહીં. જો પ્રેમથી સરકાર અમારા મુદ્દાઓને ધ્યાનમાં નહીં લે, કોઈ પ્રી પ્લાનિંગ તો આંદોલનનું કોઈ પ્રી પ્લાનિંગ હોતું નથી, આંદોલનની કોઈ દિશા હોતી નથી. નમસ્કાર ગુજરાત, પ્રેમમાં મારી સાથે નિલેશભાઈ તમને દેખાઈ રહ્યા છે. અમે ગાંધીનગરમાં છીએ અત્યારે ને આજે ખાસ સૌથી ચર્ચિત એ બેઠક ચિંતન શિબિર પાટીદાર સમાજની હતી. નિલેશભાઈ, આજની આ બેઠક યોજાઈ, અનેક મુદ્દાઓએ ચર્ચા કરવામાં આવી. મુખ્યત્વે એવો કયો મુદ્દો કે જે ખાસ એના પર ભાર દઈને ચર્ચા કરવામાં આવી? સૌપ્રથમ તો આપની ચેનલનો ખૂબ ખૂબ આભાર. અમારા જેવા ક્રાંતિકારી આંદોલનકારી લોકોનો જે અવાજ તમે આજે, હું જોઉં છું મીડિયામાં, ફેસબુકમાં, કે ઝીણામાં ઝીણા, નાનામાં નાના પ્રશ્નો, નાનામાં નાની તકલીફો, નાનામાં નાના આંદોલનો, રાજનીતિના કોઈ ઇન્સ્ટન્ટ થાય, આકસ્મિક પ્રસંગો, એ બધું જ તમે નાનામાં નાના ગામડે આજે ફેસબુક દ્વારા દિવસે દિવસે પહોંચતા જાઓ છો અને અમારો પણ અવાજ તમે ગામડે ગામડે અને અમારા સમાજને, સર્વ સમાજને પહોંચાડો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજે ઘણા બધા મુદ્દાઓની ચર્ચા થઈ છે. એમાં મુખ્ય મુદ્દાઓ 10 મુદ્દા છે જે તમને ઓન પેપર પણ આપવામાં આવ્યા છે અને હું ચર્ચા કરીશ તો લાંબી ચર્ચા થશે, એટલે આપણે શોર્ટમાં ચાલીએ. કે સ્વાભિમાનની વાત છે સમાજના, કરમસદનો મુદ્દો છે, દીકરીઓ જે લવ જેહાદના પ્રશ્નો પાર્ટી કરી રહી છે, ભારતીય જનતા પાર્ટી સરકારમાં છે, તો એ જે લવ જેહાદના મુદ્દાઓ છે એમાં પાટીદાર સમાજ પણ ક્યાંક ને ક્યાંક ખરડાયેલો છે. એમની પણ દીકરીઓના પ્રશ્નો છે અને સર્વ સમાજની દીકરીઓ, પાટીદાર સમાજ સર્વ સમાજની ચિંતા કરનારો એક સમાજ છે. તો સૌ પ્રથમ તો વાત કરીએ તો 2015માં જે આંદોલન કરેલું અમે લોકોએ, જેનો આંદોલનમાં સૌ પ્રથમ દેશદ્રોહી, રાજદ્રોહી અને રાષ્ટ્રદ્રોહી હું હતો. શું વાત કરો? જી, 5 વર્ષ આંદોલન ચાલ્યું. એનો નિષ્કર્ષ નીકળ્યો 10% સરકારે EWS મજબૂરીથી લાગુ કરવું પડ્યું. ગુજરાતની જે પરિસ્થિતિનું એવું નિર્માણ થયું, આંદોલન એટલું પૂરજોશમાં ચાલતું હતું, આખો સમાજ રોડ ઉપર ઉતરી ગયો, ઘણા બધા ઇન્સ્ટન્ટો બન્યા, સમાજે ખુમારી ગુમાવી, 14 દીકરા ગુમાયા, મારા જેવા અનેક યુવાનો જેલમાં ગયા, જામીન થયા, બીજા ગુના થયા, અનેક ગુનાઓ દાખલ થયા. આ તમામ પરાકાષ્ઠાઓમાંથી પાસ થયા અને ત્યારબાદ સરકારને મજબૂરીથી 10% EWS લાગુ કરવું પડ્યું. તો આજે 10% EWSનો લાભ સર્વ સુવર્ણ જ્ઞાતિને, જે સુવર્ણ જ્ઞાતિમાં નોન રિઝર્વેશનમાં આવે છે, એ તમામ જ્ઞાતિને આજે એનો લાભ મળે છે અને અમે ખુશ છીએ. કારણ કે પાટીદારનો દીકરો છે કોઈ દિવસ પડાવવાવાળો છે જ નહીં. પાટીદારનો તમે ઇતિહાસ જોઈ લ્યો, એની ગાથા જોઈ લ્યો, તો પાટીદાર સમાજ હરહંમેશને માટે જ્યાં વસતો હોય, પાટીદાર સમાજ આજે અમદાવાદમાં જ્યાં વસતો હોય તેની આજુબાજુમાં અન્ય સમાજો વસવા માટેના પ્રયત્નો કરતા હોય, કોશિશ કરતા હોય કે પાટીદાર સમાજ અહીં વસે છે, એની બાજુમાં રહીએ, ઊંઘ મળે, ધંધો મળે, પ્રોટેક્શન મળે. તો પાટીદાર સમાજ હરહંમેશને માટે સર્વ સમાજને સાથે રાખી નાના મોટા ધંધા કરી, કારોબાર કરી, રોજગાર કરી, મજૂરી કરી અને સર્વ સમાજને સાથે લઈને ચાલવાવાળો સમાજ છે. એટલે અમારા આંદોલનથી EWS જે મળી, એમાં ક્યાંક ને ક્યાંક અમે ઊણા ઉતર્યા છીએ, કાચા નબળા સાબિત થયા છીએ. એવું હું એટલે માનું છું કે આજે ભારતની અંદર મોદી સરકાર છે, તો મોદી સરકાર કામ 10 પૈસાનું કરે છે, કામ 10 પૈસાનું કરે છે અને પ્રચાર ₹1.25 કરે છે. એટલે કે નવી વહુ આવી હોય ને કેમ બોલી નવવધુ હોય, કામ ઓછું કરે પણ વાસણ ઝાઝા ખખડાવે, એવી રીતે મોદી સરકાર જે પ્રચાર કરે છે એવી રીતે અમે પ્રચાર નથી કરી શક્યા. જે અમે સમાજને અપાયું છે, સર્વ સમાજને અપાયું છે, એનો અમે પ્રચાર કરવામાં, એટલે કે પ્રેઝન્ટેશન કરવામાં અમારા સમાજને ક્યાંક ને ક્યાંક અમે નબળા પીડ્યા છીએ. તો આજે ઘણા બધા એવા પ્રશ્નો હતા સમાજને
દીકરીઓના પ્રશ્ન હતા, સરદાર ધામનો પ્રશ્ન હતો, આંદોલનના પ્રશ્નો હતા, આંદોલનના ઈડબ્લ્યુએસના જે લાભ મળ્યા છે એ ગામડે ગામડે પહોંચાડવા માટે શું કરવું એના માટેની ચિંતન હતા. એજ્યુકેશનનો મુદ્દો મહત્ત્વનો હતો કે આજે ટૂંક જ સમય પહેલાં અમે લોકોએ 2 મિટિંગ અમદાવાદમાં કરેલી છે, એક શિબિર મોરબીમાં થયેલી છે અને ટૂંક સમયમાં ઉત્તર ગુજરાતની અંદર મહાસભાનું આયોજન કરી રહ્યા છીએ. તો એ એજ્યુકેશન માટેનો મુદ્દો છે કે ભાઈ પ્લે હાઉસથી લઈ અને પીએચડી સુધી તમામ સર્વ જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયના લોકોને સરકારી માળખું જે સ્કૂલોનું છે, માધ્યમિક શાળાઓનું છે, કોલેજોનું છે, જે યુનિવર્સિટીઓનું છે, એ માળખું પ્લે હાઉસથી લઈ અને પીએચડી સુધી એ ફ્રી હોવું જોઈએ. જે આજે દિન પ્રતિદિન જે પ્રાઇવેટીકરણ છે ગુજરાતની અંદર, ગુજરાત સરકાર રોજ દિવસે દિવસે પ્રાથમિક શાળાઓ બંધ કરતી જાય છે, માધ્યમિક શાળાઓની ગ્રાન્ટો કાપતી જાય છે, નવી કોલેજો કરતી નથી. રોજ બરોજ લાયસન્સો આપવામાં આવે છે, ગીવ એન્ડ પે વાળા છે, જો પૈસા આપો તો લાયસન્સ મળે છે. આજે તમે ગુજરાતની અંદર જોઈ લો કેટલી યુનિવર્સિટીઓ છે, કેટલી કોલેજો છે, પણ એ બધી જ પ્રાઇવેટ છે. સરકારે નવી કોલેજ બનાવેલી કે આઈઆઈએમ કે આઈઆઈટી કે સરકારની મેડિકલ કોલેજ કે આયુર્વેદિક કોલેજો સરકારે ક્યાંય ડેવલપ કરેલી નથી. એટલે અમારી માગણીઓ એવી છે કે સર્વ સમાજ માટેની માગણીઓ છે કે ભાઈ શિક્ષણ ગુજરાતની અંદર હેલ્થી હોવું જોઈએ, સુવિધાજનક હોવું જોઈએ. તો માગણીઓ પ્રેમથી કરશું. જો પ્રેમથી સરકાર અમારા મુદ્દાઓને ધ્યાનમાં નહીં લે તો ક્યાંક ને ક્યાંક પરિવાર આંદોલન 2015માં પણ અમારો આશ્રય આંદોલનનો હતો જ નહીં. કોઈ પ્રી પ્લાનિંગ તો આંદોલનનું કોઈ પ્રી પ્લાનિંગ હોતું નથી, આંદોલનની કોઈ દિશા હોતી નથી. માગણીઓ જ્યારે સમાજમાંથી એક ડેવલપ થાય, લોકોની માગણીઓ થાય, એ માગણીઓને પ્રેઝન્ટેશન થાય જે તે અધિકારીઓ પાસે, કલેક્ટરો પાસે, સત્તાધીશો પાસે અને સરકાર પાસે. પણ સત્તાધીશો કે સરકાર જ્યારે એની માગણીઓને ધ્યાને ના લે, અવગણના કરે, તો ત્યારે એમાંથી લોક જુવાળ થઈ જતો હોય છે. તો 2015માં જેવી રીતે લોક જુવાળ થઈ ગયો, સમાજ આખો રોડ ઉપર ઉતરી ગયો. અમે કોઈને નોતરા દેવા નહોતા ગયા ભાઈ, આમંત્રણ દેવા નહોતા ગયા ઘરે ઘરે, પણ જે સમાજની માગણી હતી, પીડા હતી, એ રોડ ઉપર આવી ગઈ. એવી જ રીતે આજે જે સમાજના પ્રશ્નો છે એના માટેની ચિંતન શિબિર હતી. આજે 10 પ્રશ્નો અમે 3 કલાકના મંથન બાદ અમે 10 પ્રશ્નો એવા આવ્યા છે સમાજના કે જે અમે સરકારની સામે, સરકારને સમય લઈને, મુખ્યમંત્રીશ્રીને તેમજ એના લાગતા વળગતા પદાધિકારીઓ, મંત્રીઓ, સંત્રીઓ, તંત્રીઓ, સચિવો, જ્યાં સરકાર કહેશે ત્યાં અમે મિટિંગો કરશું અને અમારી જે કંઈ માગણીઓ છે એ 10 મુદ્દાનો કાર્યક્રમ છે, 10 માગણીઓ છે, એ એક ટીમ અમારી નક્કી કરશું અને એ ટીમ સરકારશ્રીમાં અમારી રજૂઆત કરશું. જો પ્રેમથી અમારી માગણીઓને જો અનાદર કરવામાં હજુ પણ જો અને તો કોઈ પણ માગણીઓમાં હોય છે, તો સ્વાભાવિક છે. અમારી માગણીઓ છે એ પર્સનલ અમારા પાટીદાર સમાજના સ્વાર્થ માટેની નથી, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે પાટીદાર સમાજ જે કંઈ આજે આંદોલન કર્યું છે, અમે એક્ઝામ્પલ આપી શકીએ છીએ કે ઈડબ્લ્યુએસ લાગુ થયું છે તો પાટીદાર સમાજે એક એનો લાભ નથી લેતો. અમારા 10 મુદ્દાની જે માગણીઓ છે સર્વ સમાજ માટે છે. ઈડબ્લ્યુએસ અનામતની વાત તો ચૂંટણીમાં પણ કરવામાં આવી રહી. સ્વાભાવિક છે, કરવામાં આવે, સ્વાભાવિક છે. શું ફાયદો એનાથી? ઘણા બધા એજ્યુકેશન રિલેટેડ ફાયદા થયા છે કે 2-3% જે સમાજના વંચિત બાળકો રહી જતા હતા એડમિનિસ્ટ્રેશનની અંદર, એજ્યુકેશન મેનેજમેન્ટ કોટામાં કે જે સિટિંગની અંદર, એ બાળકોને આજે લાભ મળી રહ્યો છે. તે તમામ જ્ઞાતિને મળી રહ્યો છે, ફક્ત પાટીદાર સમાજને મળી રહ્યો છે એવું તો છે નહીં. અને અમારા 10 મુદ્દાની અંદર માગણીઓ છે એ પણ એવી જ માગણીઓ છે કે જે સર્વ સમાજને રિલેટેડ હોય. કોઈ વ્યક્તિગત પાટીદાર સમાજ માટેની માગણી નથી. હા, પાટીદાર સમાજની મિટિંગ એટલા માટે થઈ છે 10 વર્ષ પછી કે આ ગુજરાતની અંદર 2001થી ઘણી બધી જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાય, ઘણા બધા યુનિયન, ઘણા બધા સંઘ, ઘણા બધા મંડળોએ આંદોલનો અને સરકાર સામે મોરચા માંડ્યા, માગણીઓ કરી, રેલીઓ કરી, સભા કરી, પણ ક્યાંક ને ક્યાંક કોઈ 15 દિવસમાં સમેટાઈ ગયું, કોઈ મહિનામાં સમેટાઈ ગયું, કોઈ 3 મહિનામાં સમેટાઈ ગયું.
2001 પછી અત્યાર સુધીમાં સફળતા મેળવેલી ટીમ અને આંદોલન હોય તો ફક્ત ને ફક્ત પાટીદાર અનામત આંદોલન સમિતિ એટલે કે પાસ સમિતિ છે, કે જેને આવડી મોટી સલ્તનત જે સરકાર હતી કે જેના સામે કોઈ આંખ નહોતી ઊંચી કરી શકતું, ત્યારે અમે ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ મારી અને વગર પરમિશનોની સભા કરેલી છે અને સરકાર પાસેથી ઝૂંટવીને લીધું છે. ઈડબ્લ્યુએસ પ્રેમથી નથી આપ્યું. પ્રેમથી એને આપવું હોત તો 2015માં અમારે જીએમડીસીમાં ભેગું થવાની ક્યાં જરૂર હતી? પાટીદાર સમાજને રોડ ઉપર ઉતરવાની ક્યાં જરૂર હતી? તો એવી જ રીતે જ્યાં અમારા 10 મુદ્દાની માગણીઓ છે અત્યારે, એમાં પણ સમાજ એ જ દિશામાં છે. જો પ્રેમથી અમે માગણીઓ મૂકીએ છીએ, સરકાર એનું મંથન કરે, એના સોલિસિટરો પાસે કરાવે, એના સચિવો પાસે કરાવે, એના મંત્રીઓ પાસે કરાવે, એના લાગતા વળગતા ડિવિઝનો પાસે કરાવે, પછી જો એનાથી સોલ્યુશન નહીં થાય તો એનું સોલ્યુશન કેવી રીતે થાય છે એ અમે અમારી રીતથી કરશું. આવેદનો આપશું, નિવેદનો આપશું, રેલીઓ કરશું, સરઘસ કરશું, પછી એ નહીં સમજાય તો સભાઓ પણ થશે અને સરકારને 2027માં એનું રિએક્શન પણ દેખાશે, જેમ 2017માં દેખાણું હતું. નિલેશભાઈ, એક છેલ્લો સવાલ મારો કે જ્યારે આંદોલન થયું એ ચહેરાઓ આજે પણ એ જ ચહેરો દેખાય, આજે અમુક ચહેરાઓ ગેરહાજર દેખાય, શું મતલબ એનો? પાટીદાર સમાજના જે આંદોલનકારીઓ છે, તમે જે હું એકદમ સ્ટેટ ચાલીશ, આંદોલનની અંદર દરેક પ્રકારનો આઈડિયોલોજીનો વર્ગ હોય છે. એમાં કોઈ સિલેક્શન રાજનીતિના, સામાજિક નીતિના કે સાંસ્કૃતિક કે એજ્યુકેશન રિલેટેડ ફિક્સેશન લોકો હોતા નથી. ખેડૂત હોય, મજૂરી કરતો હોય માણસ હોય, ડ્રાઇવિંગ કરતો હોય, રાજનીતિના માણસો હોય, મારા જેવા સોશિયલ વેલફેરના લોકો હોય, સંસ્થાઓના આગેવાનો હોય. તો ક્યાંક ને ક્યાંક જે લોકોને લાભ લેવો હતો કે એની અપેક્ષા ફક્ત રાજનીતિની જ હતી, તેને રાજનીતિનો લાભ એને મળી ગયો તો એ રાજનીતિમાં ઠરીઠામ થઈ ગયા અને સમાજને ભૂલી ગયા. ક્યાંક ને ક્યાંક એને સમાજ સાથે, જો આપણે દેશી ભાષામાં વાત કરીએ તો એને સમાજ સાથે ગદ્દારી કરી કહેવાય, કે એની જરૂરિયાત હતી એ પૂરી થઈ ગઈ અને એ ગોઠવાઈ ગયા. તો અમુક ચૂંટાઈને જે ગયા છે એ ગેરહાજર હતા. એ તમારો એકદમ સરસ સવાલ છે અને મને મારો ગમતો સવાલ છે કે જે સમાજે તમને આવડા મુદ્દા મોટા કર્યા છે, આટલું બધું આવડું મોટું સરદારની કમ્પેરિઝનનું બિરુદ આપ્યું હતું, છોટે સરદારનું, તમારી પાછળ એક અવાજથી લાખો યુવાનો કામ ધંધો રોજગાર મૂકીને રોડ ઉપર ઉતરી જતા હતા, પરિવાર છોડીને. તો ક્યાંક ને ક્યાંક સમાજ સાથે અહિત કરી, સમાજ સાથે ગદ્દારી કરી, સમાજ સાથે વિશ્વાસઘાત કરી અને પોતાની નિજી સ્વાર્થ માટે કે પોતાની મહત્વાકાંક્ષા માટે જે આજે પાર્ટીઓમાં ગયા છે એ આવનારા સમયમાં પસ્તાવો કરશે. અને એની પરિસ્થિતિ જે ભારતીય જનતા પાર્ટીમાં ઘણા બધા નેતાઓ કોંગ્રેસમાંથી વેચાઈને ખરડાઈને જે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ થયા છે એની જે હાલત અત્યારે છે ધોબીના કૂતરા જેવી, જેને દેશી ભાષામાં કહેવાય કે નહીં ઘરનો નહીં ઘાટનો, એટલે જે સમાજ છોડીને ગયા છે પાર્ટીને વાલા દવલા થવા માટે, એને જ્યારે પાર્ટી છોડશે ત્યારે આ સમાજ સ્વીકારશે નહીં. તો એની પરિસ્થિતિ ધોબીના કૂતરા જેવી થશે, નહીં ઘરનો રહે નહીં ઘાટનો રહે, નહીં પાર્ટી સાચવે નહીં સમાજ એને માન સન્માન આપે. એટલે એની તો પરિસ્થિતિ બહુ વિકટ આવવાની છે, એને કલ્પના પણ નથી. કોઈ પણ કોમ્યુનિટીમાંથી કોઈ પણ વ્યક્તિ આવતો હોય, સમાજ સર્વસ્વ હોય છે અને સમાજનું સ્વાભિમાન દરેક વ્યક્તિને પોતાના સમાજનું હોવું જ જોઈએ. પણ જે સમાજનું સ્વાભિમાનને ગીરવે મૂકી વેચી અને પોતાના સ્વાર્થ માટે સમાજનો દુરુપયોગ કરે એ વ્યક્તિ રાજનીતિમાં ગમે એટલી પ્રગતિ કરી લે, ગમે એવા સ્થાને બિરાજી લે, એ કોઈ દિવસ સુખ સાંત્વન અને પ્રગતિ કરી શકતો નથી. ખૂબ ખૂબ આભાર, કારણ કે ઘણી બધી વાતો અંદરની હતી એ પણ જાણવા મળી છે. અને ખાસ જે 10 વર્ષ પહેલાં જે આંદોલન થયું અને એની ચર્ચા આજે પણ એ માટે થઈ રહી છે કારણ કે બહોળું આંદોલન હતું, એક મોટા સમાજની વાત હતી, પોતાના હક માટેની વાત હતી. સરકારની પાસે માંગ્યું, સરકારે ન આપ્યું એવું માનવામાં આવે છે, એટલે માટે ચૂંટ્યું એવું પણ કહી રહી છે. પરંતુ હવે જે વિવિધ માંગણીઓ છે એ વિવિધ માંગણીઓ સાથે આજની આ બેઠક, જો કે આ બેઠકની હવે ચર્ચાઓ લગભગ મને ખબર છે કારણ કે હું જ્યાં બેઠો છું એ ગાંધીનગર છે, સચિવાલય અહીંયા જ છે, સીએમ અહીંયા હોય. જો કે આજે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ જ વિસ્તારમાં છે, હર્ષ સંઘવીભાઈ પણ આ જ વિસ્તારમાં ફરે છે, એટલે ત્યાં સુધી કદાચ કાનોમાં વાત પહોંચી ગઈ હોઈ શકે એવું હું માની લઉં.
તો હવે સરકાર આના પર શું વિચારે છે? ઈડબ્લ્યુએસની જે વાત કરવામાં આવી, ચૂંટણીની જે વાત કરવામાં આવી, નેતાઓની જે વાત કરવામાં આવી, પક્ષ વિપક્ષ છોડીને એક સમાજ પ્રત્યે લાગણી સાથે અહીંયા બધા ભેગા થયા હતા, વિવિધ મુદ્દાઓ સાથે વાત કરવામાં આવી છે. હવે આ મુદ્દાઓનું અમલીકરણ ક્યારથી, અને સૌથી મોટા સવાલો કે શું સરકાર સામે ફરી આંદોલનના એંધાણ થવાના છે કે દેખાવાના છે કેમ, એ સમય આવશે ત્યારે જ ખબર પડશે. પણ અમારી ચેનલને પહેલાં તો સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવા જ ગર્જનાદ અને આવા જ પોલિટિકલ સમાચાર વિથ એનાલિસિસ સાથે અમે આપને અને આપના મોબાઈલમાં બતાવતા રહીશું. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.